નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો ધોરણ 5 થી 10 ના સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અને તેના જવાબો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે. તો આ પ્રશ્નોને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 12 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રો જે નવા છે તેને ખાસ જણાવવાનું કે તમે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો ચાલો આગળ જોઈએ. તો પ્રશ્ન 551, સુભાષચંદ્ર બોઝના માતા પિતાનું નામ શું છે? તો સુભાષચંદ્ર બોઝના માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ. ત્યારબાદ નેક્સ્ટ, સુભાષચંદ્ર બોઝ લંડનમાં ICS ની પરીક્ષા ક્યારે પાસ કરી હતી? તો નેતાજી સુભાષચંદ્ર બોઝે લંડનની અંદર ICS ની પરીક્ષા 1920 ની અંદર છે પાસ કરી હતી. ત્યારબાદ જોઈએ તો સુભાષચંદ્ર બોઝ કેટલી વાર રાજકીય કેદી તરીકે પકડાયા હતા? તો સુભાષચંદ્ર બોઝ 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા હતા. ત્યારબાદ જોઈએ તો 1938 માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો 1938 ના હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ હતા સુભાષચંદ્ર બોઝ. ત્યારબાદ જોઈએ તો બીજી વાર સુભાષચંદ્ર બોઝ કયા અધિવેશનમાં પ્રમુખ બન્યા હતા? તો બીજી વખત સુભાષચંદ્ર બોઝ 1937 માં ત્રિપુરા જે અધિવેશન હતું આ અધિવેશનની અંદર છે પ્રમુખ બન્યા હતા. તો ત્યારબાદ જોઈએ તો કયા અધિવેશનમાં મતભેદોના કારણે સુભાષચંદ્ર બોઝે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું? તો 1937 માં ભરાયેલા ત્રિપુરા અધિવેશનની અંદર મતભેદોના કારણે છે સુભાષચંદ્ર બોઝે પોતાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ જોઈએ તો ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે અને ક્યારે કરવામાં આવી હતી? તો ફોરવર્ડ બ્લોકની સ્થાપના મે 1939 માં સુભાષચંદ્ર બોઝે કરી હતી. ત્યારબાદ જોઈએ તો અંગ્રેજોની નજરકેદમાંથી સુભાષચંદ્ર બોઝ ક્યારે છટકી ગયા હતા? તો અંગ્રેજોની નજરકેદમાંથી સુભાષચંદ્ર બોઝ 17મી જાન્યુઆરી 1941 ની અંદર છટકી ગયા હતા. ત્યારબાદ જોઈએ તો નજરકેદમાંથી છૂટ્યા બાદ કયા સ્થળેથી સુભાષચંદ્ર બોઝે રેડિયો ઉપર પ્રવચન આપ્યું હતું? તો જ્યારે 17મી જાન્યુઆરી 1941 માં નજરકેદની માંથી છૂટી ગયા હતા ત્યારબાદ નેતાજી સુભાષચંદ્ર બોઝે બર્લિનના રેડિયો સ્ટેશન ઉપરથી છે પોતાનું પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ જોઈએ તો આઝાદ હિન્દ ફૌજની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો આઝાદ હિન્દ ફૌજની રચના કેપ્ટન મોહનસિંહ અને જાપાનના શરણે ગયેલા ભારતીય સૈનિકોએ આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. તો જોઈએ તો 4 જુલાઈ 1943 ના રોજ આઝાદ હિન્દ ફૌજના નેતા તરીકે કોની વરણી કરવામાં આવી હતી? તો 4 જુલાઈ 1943 ના આઝાદ હિન્દ ફૌજના નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની છે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો નેતાજી એવું હુલામણું નામ સુભાષચંદ્ર બોઝને ક્યારે મળ્યું? તો નેતાજી એવું હુલામણું નામ સુભાષચંદ્ર બોઝને જ્યારે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ પોતે સંભાળ્યું ત્યારબાદ છે એને નેતાજીનું છે બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો ચલો દિલ્હી નું સૂત્ર અને જય હિન્દનો નારો કોણે આપ્યો હતો? તો ચલો દિલ્હી અને જય હિન્દનો નારો સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. ત્યારબાદ જોઈએ તો તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा નું સૂત્ર કોણે આપ્યું હતું? તો તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा આ સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. ત્યારબાદ જોઈએ તો સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાઉ સરકારની સ્થાપના ક્યારે અને ક્યાં કરી હતી? તો નેતાજી સુભાષચંદ્ર બોઝે કામ ચલાઉ સરકારની સ્થાપના ઓક્ટોબર 1943 માં સિંગાપુરની અંદર સ્થાપના કરી હતી. ત્યારબાદ જોઈએ તો સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિન્દ ફૌજની 4 લશ્કરી ટુકડીઓ
પાડી હતી તેના નામ શું હતા? તો નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિન્દ ફૌજની 4 લશ્કરી ટુકડીઓ પાડવામાં આવી હતી. આ લશ્કરી ટુકડીઓના નામ છે એક ગાંધી બ્રિગેડ, ત્યારબાદ બીજું સુભાષ બ્રિગેડ અને ત્રીજું નહેરુ બ્રિગેડ અને ચોથી હતી આઝાદ બ્રિગેડ. આ હતી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજ દ્વારા જે 4 લશ્કરી ટુકડીઓના નામ પાડ્યા હતા. ત્યારબાદ જોઈએ તો આઝાદ હિન્દ ફૌજમાં સ્ત્રીઓ માટે અલગ ટુકડી હતી તેનું નામ શું હતું? તો આઝાદ હિન્દ ફૌજની અંદર સ્ત્રીઓ માટે અલગ ટુકડી હતી તેનું નામ હતું ઝાંસીની રાણી રેજિમેન્ટ. ત્યારબાદ જોઈએ તો હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં એવી પ્રતિજ્ઞા કોના દ્વારા લેવામાં આવી હતી? તો હું ગુલામ હિન્દુસ્તાનની અંદર પગ મૂકીશ નહીં આવી પ્રતિજ્ઞા સુભાષચંદ્ર બોઝ દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો વિમાન અકસ્માતમાં સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું તે વિમાન કયા વિમાન મથકેથી ઉપડ્યું હતું? તો વિમાન અકસ્માતની અંદર સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું હતું. આ વિમાન જાપાનના ફાર્માસાના વિમાન મથકેથી ઉડાણ ભર્યું હતું. ત્યારબાદ જોઈએ તો સુભાષચંદ્ર બોઝનું અવસાન ક્યારે થયું હતું? તો સુભાષચંદ્ર બોઝનું અવસાન 18 ઓગસ્ટ 1945 ના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ જોઈએ તો ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ભારતની અંદર સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી 1950 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીની અંદર આવેલી છે. ત્યારબાદ જોઈએ તો જાહેર હિતની અરજી વ્યવસ્થાનો સ્વીકાર ભારતીય સર્વોચ્ચ અદાલત દ્વારા ક્યારે કરવામાં આવ્યો હતો? તો જાહેર હિતની અરજી વ્યવસ્થાનો સ્વીકાર ભારતીય સર્વોચ્ચ અદાલત દ્વારા 1980 ના દશકમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો મહારાષ્ટ્રમાં થયેલ ક્રાંતિના પરિણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ શહીદ કોણ હતા? તો મહારાષ્ટ્રની અંદર થયેલી ક્રાંતિના પરિણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિના જે પ્રથમ શહીદ હતા તેનું નામ છે વાસુદેવ બળવંત ફડકે. ત્યારબાદ જોઈએ તો સિનગારી માલિક તેરી રજા રહે ઓર તું હી તું રહે આ કોના દ્વારા લખાયેલું છે? તો સિનગારી માલિક તેરી રજા રહે ઓર તું હી તું રહે આ રામપ્રસાદ બિસ્મલ દ્વારા છે લખાયેલું છે. ત્યારબાદ જોઈએ તો દેશ મેં ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન અને કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોને લીધી હતી? તો દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન અને કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા વાસુદેવ બળવંત ફડકેએ લીધી હતી. ત્યારબાદ જોઈએ તો વાસુદેવ બળવંત ફડકેનું અવસાન ક્યાં થયું હતું? તો વાસુદેવ બળવંત ફડકેનું અવસાન ઈસવીસન 1883 માં એડન જેલની અંદર થયું હતું. ત્યારબાદ જોઈએ તો વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો? તો વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભુંગુર ગામમાં થયો હતો. ત્યારબાદ જોઈએ તો મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના વીર સાવરકરે કરી હતી. ત્યારબાદ જોઈએ તો ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી? તો ભારતની અંદર વિદેશી કાપડોની સૌપ્રથમ હોળી વીર સાવરકરે કરી હતી. ત્યારબાદ જોઈએ તો 1857 માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો 1857 માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું જે આ નામનું પુસ્તક છે વીર સાવરકરે લખ્યું હતું. ત્યારબાદ જોઈએ તો વિશ્વમાં કયું પુસ્તક પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત પામ્યું હતું? તો વિશ્વમાં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક જે 1857 માં વીર સાવરકર દ્વારા જે લખવામાં આવ્યું હતું આ પુસ્તક
પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત પામ્યું હતું. ત્યારબાદ જોઈએ તો વીર સાવરકરનું અવસાન ક્યારે થયું હતું? તો વીર સાવરકરનું અવસાન 26 ફેબ્રુઆરી 1999 ની અંદર થયું હતું. ત્યારબાદ જોઈએ તો ખુદીરામ બોઝનો જન્મ ક્યાં થયો હતો? તો ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોદબ ગામની અંદર થયો હતો. ત્યારબાદ જોઈએ તો ખુદીરામ બોઝનો જન્મ ક્યારે થયો હતો? તો ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મેદિનીપુર જિલ્લાના મોદબ ગામની અંદર થયો હતો. ત્યારબાદ જોઈએ તો ખુદીરામ બોઝને ક્રાંતિ પથની દીક્ષા કોણે આપી હતી? તો ખુદીરામ બોઝને ક્રાંતિ પથની દીક્ષા પોતાના શિક્ષક સત્યન બાબુએ આપી હતી. ત્યારબાદ જોઈએ તો 30 એપ્રિલ 1908 ના રોજ કિંગ્સફોર્ડ નામના અંગ્રેજ અધિકારી પર કોણે બોમ્બ ફેંક્યો હતો? તો 30 એપ્રિલ 1908 ના રોજ કિંગ્સફોર્ડ નામના અંગ્રેજ અધિકારી ઉપર ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બોમ્બ ફેંકી અને હત્યા કરી હતી. ત્યારબાદ જોઈએ તો રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897 માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરની અંદર થયો હતો. ત્યારબાદ જોઈએ તો કાંકોરી ટ્રેન લૂંટને સફળતાપૂર્વક પાર પાડવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો? તો કાંકોરી ટ્રેન લૂંટવાની હતી, તો આ લૂંટની અંદર સફળતાપૂર્વક લૂંટ થાય એ માટે મહત્વનો ભાગ રામપ્રસાદ બિસ્મિલે ભજવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો દરો દીવાર पे हसरत से नजर करते हैं खुश रहो अहले वतन हम तो सफर करते हैं. આ ના લેખક કોણ હતા? તો દરો દીવાર पे हसरत से नजर करते हैं खुश रहो अहले वतन हम तो सफर करते हैं. આ ના લેખક હતા રામપ્રસાદ બિસ્મિલ. ત્યારબાદ જોઈએ તો શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર ઉપર થયેલા હુમલાને કોણે રોક્યો હતો? તો શાહજહાંપુરની અંદર આર્ય સમાજના મંદિર ઉપર થયેલા હુમલાને અશફાક ઉલ્લાહ ખાને રોક્યો હતો. ત્યારબાદ જોઈએ તો કુછ આરજુ નહીં હૈ આરજુ તો યહ રખ દે કોઈ જરા સિખા કે વતન કફન में. આ પંક્તિ કોની છે? તો કુછ આરજુ નહીં હૈ આરજુ તો યહ રખ દે કોઈ જરા સિખા કે વતન કફન में. આ પંક્તિના લેખક હતા અશફાક ઉલ્લાહ ખાન. ત્યારબાદ જોઈએ તો ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો? તો ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામની અંદર થયો હતો. ત્યારબાદ જોઈએ તો ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યારે થયો હતો? તો ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ થયો હતો. ત્યારબાદ જોઈએ તો ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું? તો ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ હતું સીતારામ તિવારી. ચંદ્રશેખર સીતારામ તિવારી. ત્યારબાદ જોઈએ તો હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં. આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં. આ પ્રતિજ્ઞા ચંદ્રશેખર આઝાદે લીધી હતી. ત્યારબાદ જોઈએ તો ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું હતું? તો ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ 27 ફેબ્રુઆરી 1931 ના રોજ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કની અંદર થયું હતું. ત્યારબાદ જોઈએ તો કાંકોરી ટ્રેન લૂંટ ક્યારે કરવામાં આવી હતી? તો કાંકોરી ટ્રેન લૂંટ 9 ઓગસ્ટ 1925 ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો ભગતસિંહનો જન્મ પંજાબના લાયબપુર જિલ્લાના બંગા ગામની અંદર ભગતસિંહનો જન્મ થયો હતો. ત્યારબાદ જોઈએ તો ભગતસિંહનો જન્મ ક્યારે થયો હતો? તો ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 ની અંદર પંજાબના લાયબપુર જિલ્લાના બંગા ગામની અંદર થયો હતો. તો દોસ્તો આ હતા ધોરણ 5 થી 10 ના
સામાન્ય વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝનો ભાગ 12 તો ભાગ 13 જોવા માટે પ્લીઝ અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયો પસંદ પડે તો એક લાઈક જરૂર કરી અને અમારી ચેનલને જરૂરથી શેર કરજો. ખૂબ ખૂબ આભાર તમારો. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.